વડોદરાથી મહત્વના સમાચાર છે। વડોદરા જિલ્લામાં મનપામાં સમાવિષ્ટ ઉંડેરા વિસ્તાર પાણીમાં ગરકાવ થયો છે। મંતવ્ય ન્યૂઝની ટીમ તલાપાના સહારે ઉંડેરા વિસ્તારમાં પહોંચી હતી। વોર્ડ નંબર 8માં આવેલા ઉંડેરા વિસ્તારમાં વરસાદી પાણીનો ભરાવો થયો છે। ખુદ નગરસેવકો પણ ઉંડેરા વિસ્તારમાં જોવા મળ્યા છે। તો છેલ્લા 5 દિવસથી આ વિસ્તાર પાણીમાં ગરકાવ છે। લોકોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। ગાયબ થયેલા કાઉન્સિલરોને પોકારી રહ્યા છે આ વિસ્તારના લોકો। વડોદરા મનપાનો સમાવિષ્ટ આ વિસ્તારના દ્રશ્યો પ્રકાશમાં આવ્યા છે। મંતવ્ય ન્યૂઝની ટીમ પણ આ વિસ્તારમાં પહોંચી હતી। વોર્ડ નંબર 8માં આવેલા ઉંડેરા વિસ્તારમાં વરસાદી પાણીનો ભરાવો થયો છે। તો વડોદરાથી આ દ્રશ્યો સામે આવ્યા છે। ગાયબ થયેલા કાઉન્સિલરોને પણ આ વિસ્તારના લોકો હવે પોકારી રહ્યા છે। સતત વરસાદી માહોલમાં પાણીનો ભરાવો થયો છે। કહીશું કે અમને ઘણી બધી તકલીફ છે અને 4 દાડા થઈ ગયા છે પાણી અહીંયા ભરેલું જ છે। કોઈ જોવા આવતું નથી, કોઈ કશું કરતું આવતું નથી। પાણીને કાલ કાઢો। જો આ પાણીમાં સાપો આવે છે, છોકરાઓ નાના નાના બધા ઘરમાં નાના નાના છોકરાઓ છે અને ઘણી બધી અમને તકલીફ છે। આ તમે કઈ ના કરો પણ આ પાણી કાલ કાઢો, કારણ કે આના લીધે ઘણી બધી બીમારીઓ ઊભી થઈ રહી છે। શું કહો સ્માર્ટ સિટી વડોદરાના ઉંડેરા ગામમાં તમને શું તકલીફ પડી રહી છે? બસ આ બધું પાણી ભરાઈ રહ્યું છે, ઘરમાં પાણી ભરાઈ રહ્યું છે, બહાર નીકળાતું નહીં। આવી રીતના રહેવું પડે છે। પાણીનો નિકાલ થાય તો સારું। અહીંયા તો લગભગ 4 થી 5 દિવસ થયા છે આજે। અને તકલીફ અહીંયા બહુ જ પડે છે। દર વર્ષે આ પોઝિશન હોય છે અમારે। તકલીફ એ છે કે અહીંયા આવવા જવાનો રસ્તો બંધ થઈ જાય છે। નોકરી ધંધા વાળા કઈ જગ્યા પર જઈ શકતા નહીં એવું છે। શું કહેશો મહાનગરપાલિકાને શું કહેવાનું આવે? આ એ લોકો આવીને જાતે જોઈને જાય છે તો બી કશું ઊંઘ ઉડાડતા નથી। તકલીફ દર વર્ષે આ જ રહે છે। દર વર્ષે અમે આ જ રિક્વેસ્ટ કરીએ છીએ કે અહીંયાથી પાણીનો નિકાલ કરો। તો એ કોઈ આંધળું છે કે બેરું છે કઈ ખબર જ નથી પડતી। પોઝિશન આવીને સ્માર્ટ સિટી વડોદરાનું ઉંડેરા ઊંડે સુધીને 5 દિવસથી પાણી ભરાયા, પરંતુ તંત્રની ક્યાંક ને ક્યાંક લાપરવાહી। લોકોને અહીંયા રોગચાળો ફેલાયો છે અને તકલીફ છે ત્યારે નથી ધારાસભ્ય કે નથી કોર્પોરેટર વિસ્તારની મુલાકાતે આવ્યા તેવું નાગરિકો કહી રહ્યા છે। ઉંડેરા જ્યારથી વડોદરા મહાનગરપાલિકાની હદમાં આવ્યું છે ત્યારથી 2 વર્ષથી લોકોના ઘરમાં પાણી પેસી જાય છે, પરંતુ નાગરિકોના વફાદાર આવી નથી રહ્યા। આપ સ્ક્રીન પર જોઈ રહ્યા છો કે અહીંયા ઉંડેરા નગરીમાં ઠેર ઠેર પાણી છે અને કેટલાક લોકો તો ઘર બંધ કરીને જતા પણ રહ્યા છે। મંતવ્ય ન્યૂઝ આ એક્સક્લુઝિવ બતાવવા જઈ રહ્યું છે। ઘર લોકો તાળા મારી અને નીકળી ગયા છે અને તંત્ર હવે કહી રહ્યું છે કે અમે જમવાની વ્યવસ્થા કરી છે। અહીંના સામાજિક કાર્યકરો, સબીર ને અનેક લોકો નાગરિકોની પડખે પહોંચ્યા છે અને આજ સાંજથી હવે વડોદરા મહાનગરપાલિકા જમવાની વ્યવસ્થા કરશે। ત્યારે સવાલ એ ઉભો થાય છે કે એક જ વરસાદમાં સ્માર્ટ સિટી વડોદરાના ઉંડેરામાં ઊંડે પાણી ભરાઈ ગયા, પરંતુ તંત્ર બેપરવાહ છે। આજથી વડોદરા મહાનગરપાલિકાની ડોક્ટરની એક ટીમ અહીં પહોંચી છે અને લોકોને ઘરે ઘરે જઈને દવા આપે છે ને આજે સાંજથી જમવાની વ્યવસ્થા કરશે। પરંતુ જે આ પાણી 5 દિવસથી ભરાયા છે એનો નિકાલ ક્યારે થશે તેવું લોકો પૂછી રહ્યા છે। સ્માર્ટ સિટી વડોદરાને પ્રધાનમંત્રી સંઘાઈ બનાવવાની વાત કરે છે, પણ સ્થાયી સમિતિના અધ્યક્ષે કહ્યું હતું તેમ વડોદરા શહેર વેનિસ બની ચૂક્યું છે અને તળાપા પર લોકોને ફરવું પડે તેવી પરિસ્થિતિ છે। સ્થાયી સમિતિના અધ્યક્ષે ગઈ વખતે જ કહ્યું હતું કે લોકોએ તળાપા અને દોરડા વસાવી લેવાની જરૂર છે। સ્થાયી સમિતિના અધ્યક્ષના કહેવા અનુસાર જ ઉંડેરામાં લોકો તળાપા પર ફરી રહ્યા છે। કેમેરામેન મિલિંદ મેલે સાથે નિલેશ બંપટ, મંતવ્ય ન્યૂઝ વડોદરા। રાજકોટની જીવાદોરી સમાન આજવી ડેમ ઓવરફ્લો થયો છે। રાજકોટથી આ સમાચાર મળી રહ્યા છે। ઉલ્લેખનીય છે કે ઉપરવાસમાં પણ ભારે વરસાદી માહોલ જોવા મળ્યો છે। તો આજવી ડેમમાં આગામી 4 મહિના ચાલે એટલું પાણી થયું છે। ભારે વરસાદના કારણે આજવી ડેમ ઓવરફ્લો થયો છે, પાણીનો સંગ્રહ થયો છે। તો શહેરમાં 1.25 ઇંચ વરસાદ વરસતા જ ડેમ ઓવરફ્લો થયો છે। આજવી ડેમમાં આગામી 4 મહિના ચાલી શકે એટલો પાણીનો સંગ્રહ થયો છે।
રાજકોટનો જીવાદોરી સમાન આજવી ડેમ ઓવરફ્લો થયો છે। રાજકોટથી આ દ્રશ્યો સામે આવ્યા છે। આજવી ડેમમાં આગામી 4 મહિના સુધી પાણી ચાલી રહે એટલો વપરાશ થઈ શકે એટલું પાણીનો સંગ્રહ થયો છે। તો શહેરમાં 1.25 ઇંચ વરસાદ વરસતા જ આજવી ડેમ ઓવરફ્લો થયો હતો। ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા વોર્ડ પ્રમુખની વરણી કરાઈ છે। તો મહત્વના સમાચાર મળી રહ્યા છે। ગુજરાત પ્રદેશ કોંગ્રેસે વોર્ડ પ્રમુખોની વરણી કરી છે, તેને લઈને આ મહત્વના સમાચાર સામે આવ્યા છે। ઉલ્લેખનીય છે કે અમદાવાદ કોંગ્રેસ દ્વારા 48 જેટલા વોર્ડ પ્રમુખની નિમણૂક કરવામાં આવી છે। તો શહેરના 48 વોર્ડ માટે શહેર પ્રમુખની પણ જાહેરાત કરાઈ છે। અમદાવાદ કોંગ્રેસ દ્વારા 48 વોર્ડ પ્રમુખની નિમણૂક કરવામાં આવી છે। શહેરના 48 વોર્ડ માટે શહેર પ્રમુખની પણ જાહેરાત કરાઈ છે। રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી રોડ અકસ્માતોની દુર્ઘટનાઓ વધી રહી છે અને ત્યારે અમદાવાદના બગોદરા બાવળા હાઈવે ઉપર પણ અનેકવાર વાહન ચાલકો પલટી મારી ગયા છે। ત્યારે બગોદરા ગામ પાસે રોહિકા ઓવરબ્રિજના સર્વિસ રોડ પર અનેક વાહન પલટી ખાઈ ગયા હતા। સનાથલથી બગોદરા સુધીના હાઈવે ઉપર ઠેર ઠેર ખાડાઓ અને ગાબડાઓ છે, જેને કારણે વાહન ચાલકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। તો આ ખાડાઓના કારણે વાહન ચાલકો પલટી તો મારે છે, સાથે સાથે ટ્રાફિક જામની સમસ્યા પણ ઊભી કરે છે। તો બગોદરા હાઈવે ઉપર ખાડાઓના કારણે પલટી મારેલા વાહનોને બગોદરા પોલીસે બહાર કઢાવ્યા હતા। અમદાવાદમાં બિહાર સમાજે ઇન્ડિયા ગઠબંધનની સામે અવાજ ઉઠાવ્યો છે। રાહુલ ગાંધી જ્યારે બિહારમાં હતા અને ત્યારે તેમણે નરેન્દ્ર મોદીની માતા વિરુદ્ધ અભદ્ર ટિપ્પણી કરી હતી, તેમજ બિહાર સમાજને લગતી પણ ખરાબ ટિપ્પણી કરી હતી। તો અમદાવાદના મેઘાણીનગર વિસ્તારમાં બિહાર સમાજ દ્વારા વિરોધ પ્રદર્શન પણ કરવામાં આવ્યું, જેનાથી નારાજ થઈને બિહાર સમાજે વિરોધ નોંધાવ્યો। તો બિહાર સમાજના આગેવાનો પણ જોડાયા હતા અને રાહુલ ગાંધી જાહેરમાં માફી માંગે તેવી પણ માંગ કરી છે। ये बहुत ही घृणित काम हुआ है। आज बिहार में जिस बड़े नेता के मंच से मातृशक्ति का अपमान हुआ है, ये देश सहन नहीं करेगा। इसमें हम पूरे बिहार समाज अपील करना चाहते हैं कि उनके मुख्य, कांग्रेस के मुख्य और आरजेडी के मुख्य, जो भी एनडीए वहाँ के इंडी घटक दल के जो भी नेता वरिष्ठ थे, उन सबको आकर के जाहिर में माफ़ी मांगना चाहिए, क्योंकि ये मातृशक्ति सिर्फ हमारे देश के यशस्वी प्रधानमंत्री की माता की अपमान नहीं है, पूरे देश की माता की अपमान है। અમે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છીએ એના માટે જવાબદાર ઇન્ડી ગઠબંધનના જે નેતાઓ છે, જે લોકોએ બિહારની ધરતી ઉપર અમારા માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબના માતાજીના વિષયમાં ખોટું બોલ્યું, ગાળો આપી અને જે ના કહેવાય એવા શબ્દો ઉપયોગ કર્યા, એના વિરોધમાં અમે આ પ્રદર્શન કરી રહ્યા છીએ। મારી માંગ એટલી જ છે કે આપણી આ ગુજરાતની ધરતીથી અમે એક આહવાન કરીએ છીએ કે તમે જે પ્રમાણે કૃત્ય કર્યું છે માતુશ્રીને ગાળ આપવાનું, એ પ્રમાણે તમે ત્યાં ગુજરાતની ધરતીથી અમે આહવાન કરીએ છીએ કે તમે બધાને જાહેરમાં માફી માંગો કે ભાઈ અમે આ ભૂલ કરી છે, બીજી વાર નહીં થાય। અગર નહીં માંગે તો અમે બિહારના ઇલેક્શનમાં આ જ બિહારીઓ ગુજરાતથી જઈને ત્યાં ભરપૂર મતદાન કરીને એમને ધરતીમાં નેત નાબૂદ કરી દઈશું। અમે આ અમારી માંગ છે। અગર નહીં માફી માંગે તો આનો જવાબ ઇલેક્શન નથી અમે આપીશું। અમદાવાદના બહેરામપુરામાં આવેલી ફકીરમુખીની ચાલીમાં દિવાલ ધરાશયી થવાની ઘટના બની હતી અને જેમાં દિવાલ ધરાશયી થતાં એક વ્યક્તિનું મૃત્યુ થયું છે, તેમજ એક વ્યક્તિ ઘાયલ થવાથી તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યો હતો। જોકે આ દિવાલ છેલ્લા ઘણા સમયથી જર્જરિત હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે। પ્રસૂતા વાળી છે, આવતા મહિને તો ડિલિવરીનું રહે છે। હવે ભાઈને કેટલો આમ આઘાત લાગ્યો હશે, કે જે બાળક આવશે એના પિતાનું મોત જોવા ના મળે ને ક્યારેય।
અમદાવાદના બોપલ વિસ્તારમાં રશ્મિ કન્સ્ટ્રક્શન સાઇટની સેફટી વોલ ધરાશયી થઈ હતી. 3 જેટલી કાર આ કન્સ્ટ્રક્શનની સાઇટના બેઝમેન્ટમાં ખાબકી ગઈ હતી. સેફટી વોલ તૂટી પડવાથી ફાયર બ્રિગેડની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી. ફાયર વિભાગ દ્વારા રાહત અને બચાવ કામગીરી પણ શરૂ કરાઈ હતી. ત્યારે સેફટી વોલ તૂટી પડવાથી રશ્મિ કન્સ્ટ્રક્શનની સાઇટ પર વાપરવામાં આવતા મટીરીયલની ગુણવત્તા ઉપર અનેક સવાલ ઊભા થયા છે. સેફટી વોલ તૂટી જવાના દ્રશ્યો પણ પ્રકાશમાં આવ્યા છે. કન્સ્ટ્રક્શનની સાઇટના બેઝમેન્ટમાં 3 જેટલી કાર પણ ખાબકી ગઈ હતી. અમદાવાદની આ ઘટના પ્રકાશમાં આવી છે. કન્સ્ટ્રક્શનની સાઇટના બેઝમેન્ટમાં 3 જેટલી કાર ખાબકી. તો આ કન્સ્ટ્રક્શન સાઇટ પર જે મટીરીયલનો ઉપયોગ થઈ રહ્યો છે તેને લઈને પણ અનેક સવાલ ઊભા થઈ રહ્યા છે કે આ પ્રકારની ગુણવત્તા વાપરી હશે કે જેથી આ પ્રકારે જે કન્સ્ટ્રક્શન સાઇટ પર ઘટના બની છે. તો સેફટી વોલ તૂટી પડવાથી ફાયર વિભાગની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી હતી. સરસ્વતી હોસ્પિટલની બાંધકામના નુકસાન અંગે પણ હવે તપાસ શરૂ કરી છે. મટીરીયલની ગુણવત્તા ઉપર અનેક સવાલ ઉઠવા પામ્યા છે. અમદાવાદના બોપલ વિસ્તારમાં આવેલી સરસ્વતી હોસ્પિટલની બાજુમાં અંડર કન્સ્ટ્રક્શન જે જગ્યા છે ત્યાં આગળ સેફટી વોલ તૂટી પડી છે અને આ સેફટી વોલ તૂટી પડતા અત્યારે હાલ ફાયર વિભાગ પણ ઘટના સ્થળે પહોંચ્યું છે. ત્યારે અમે તમને દ્રશ્યો બતાવી રહ્યા છે જેમાં આપ જોઈ શકો છો કે સેફટી વોલ ધરાશાયી થતા 3 જેટલી કાર જે છે તે અત્યારે હાલ બેઝમેન્ટમાં દબાઈ ગઈ છે અને આપ વિઝ્યુઅલમાં જોઈ શકો છો કે આ જે છે તે રશ્મિ કન્સ્ટ્રક્શનનું કામકાજ જે છે તે અહીંયા ચાલી રહ્યું હતું અને અત્યારે હાલ આ કારોને બહાર કાઢવાની કામગીરી જે છે તે ફાયર વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે. ત્યારે સરસ્વતી હોસ્પિટલની બાજુમાં આવેલું આ જે જગ્યા ઉપર બાંધકામ ચાલુ હતું અને વહેલી સવારે જ્યારે ભારે વરસાદ વરસ્યો હતો ત્યારબાદ આ જે છે આખું બેઝમેન્ટ અને આ સેફટી વોલ જે છે તે આપ જોઈ શકો છો કે ધસી પડ્યું હતું અને અત્યારે હાલ એએમસી અને એસટીએફ વિભાગના અધિકારીઓ જે છે તેઓ પણ ઘટના સ્થળે પહોંચ્યા છે. ખાસ પહેલા તો અમે તમને દ્રશ્યમાં બતાવીશું જેમાં આપ જોઈ શકો છો કે અત્યારે હાલ ફાયર વિભાગની ગાડી જે છે તે પણ ઘટના સ્થળે જોવા મળી રહી છે. સરસ્વતી હોસ્પિટલની બાજુમાં અહીંયા જે બાંધકામ થઈ રહ્યું હતું ત્યાં આગળ વહેલી સવારે વધારે વરસાદ પડવાના કારણે થઈને સેફટી વોલ જે હોય છે તે અચાનક ધરાશાયી થતા 3 જેટલી ગાડી જે છે તે અત્યારે હાલ અહીંયા અંદર નીચે દબાઈ ગઈ છે. આપ જોઈ શકો છો કે અધિકારીઓ પણ જોવા મળી રહ્યા છે. સાથે ફાયર વિભાગની ગાડીઓ અત્યારે હાલ ઘટના સ્થળે છે ને આ જે કાર જે છે તેને બહાર કાઢવાની જગદોજહેદ જે છે તે અત્યારે હાલ હવે જ્યારે શરૂ કરવામાં આવે છે ત્યારે ખાસ જો વાત કરવામાં આવે તો અમે તમને અત્યારે હાલ દ્રશ્યોમાં બતાવી રહ્યા છીએ જેમાં આપ જોઈ રહ્યા છો કે અંડર કન્સ્ટ્રક્શન છે અને રશ્મિ ધ રેલિબલ ફાઉન્ડેશન દ્વારા આ કન્સ્ટ્રક્શન જે છે તે ઊભું કરવામાં આવી રહ્યું હતું. ત્યારે જે ખૂબ જ મહત્વનું કહી શકાય કે જે સેફટી વોલ હોય છે તે જ્યારે તૂટી પડી છે ત્યારે અનેક સવાલો જે છે તે ઊભા થયા છે. આપ જોઈ શકો છો કે મસ્ત મોટો ભાગ જે છે તે અત્યારે હાલ ધરાશાયી થઈ ગયો છે અને ધરાશાયી થતાની સાથે 3 જેટલી ગાડીઓ જે છે તે પણ દબાઈ ગઈ છે. ત્યારે જેણે પણ આ કન્સ્ટ્રક્શન કર્યું છે તેના ઉપર અત્યારે હાલ મોટા સવાલો જે છે તે ઊભા થઈ રહ્યા છે. ઘટના સ્થળ પર અત્યારે હાલ મંતવ્ય ન્યૂઝની ટીમ પહોંચી છે. ત્યારે આપ જોઈ રહ્યા છો કે આ હોસ્પિટલની બાજુની આ વોલ છે તે સેફટી વોલ વહેલી સવારે ધરાશાયી થઈ હતી. ખાસ જો વાત કરવામાં આવે તો રશ્મિ કન્સ્ટ્રક્શનની સાઈડની આ સેફટી વોલ હતી અને ગુણવત્તા ઉપર અત્યારે હાલ બહુ જ બધા સવાલો જે છે તે ઊભા થઈ રહ્યા છે. બિલ્ડરને પણ ખાસ નોટિસ જે છે તે આપીને જરૂરી કાર્યવાહી જે છે તે હવે શરૂ કરવામાં આવશે. ત્યારે ખાસ જો વાત કરવામાં આવે તો એએમસી અને એસ્ટેટ વિભાગના અધિકારીઓ અત્યારે હાલ દોડતા થયા છે અને અત્યારે હાલ આ ઘટના જ્યારે ઘટી છે ત્યારે અધિકારીઓ પહોંચ્યા છે. ખાસ જો વાત કરવામાં આવે તો સેફટી વોલ જેનું કામ જ સેફટીનું હોય છે તે જ્યારે ધરાશાયી થતા હોય ત્યારે જે બિલ્ડર દ્વારા અત્યારે હાલ જે બનાવવામાં આવી હતી તેના ઉપર બહુ બધા સવાલો ખાસ જે છે તે ઊભા થઈ રહ્યા છે. ખાસ જો વાત કરવામાં આવે તો મોડી રાતથી જ વરસાદે પોતાનું જોર પકડ્યું હતું અને ત્યારબાદ જો વાત કરવામાં આવે તો ધીમે ધીમે જ્યારે વરસાદનું જોર વધે છે ત્યારે આવા બધા કન્સ્ટ્રક્શન જ્યાં હલકી ગુણવત્તાવાળું મટીરિયલ વાપરવામાં આવતું હોય તે જે છે તે બહુ જલ્દી ધરાશાયી થઈ જતા હોય છે. ત્યારે ખાસ રશ્મિ ધ રેલિબલ ફાઉન્ડેશન જે છે તેના દ્વારા આ અંડર કન્સ્ટ્રક્શન સાઇટ છે તેની સેફટી વોલ જ્યારે ધરાશાયી થઈ ગઈ છે ત્યારે ખાસ તે લોકો દ્વારા કયા પ્રકારનું હલકી ગુણવત્તાનું જે મટીરિયલ વાપરવામાં આવી રહ્યું છે તેના ઉપર અનેક સવાલો જે છે તે ઊભા થયા છે. જો કે વાત કરવામાં આવે તો અધિકારીઓ જે છે તેમણે અત્યારે હાલ ચકાસણી જે છે તે શરૂ કરી છે. કેમેરા પર્સન કેતન શ્રીમાળી સાથે અનિતા પરમાર, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ.
આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલ રાજકોટની મુલાકાતે હતા અને જ્યાં તેમણે કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કપાસના ભાવ, બેરોજગાર કારીગરો અને કોંગ્રેસ પર ગઠબંધનના મુદ્દે નિવેદન પણ આપ્યા હતા. ત્યારે અરવિંદ કેજરીવાલના નિવેદન સામે ભાજપના ઉપાધ્યક્ષ ડોક્ટર ભરત બોગરાનું પણ નિવેદન આવ્યું છે. ડોક્ટર ભરત બોગરાએ નિવેદન આપતા જણાવ્યું છે કે 900 રૂપિયા જ મળશે તેવું બોલીને ખેડૂતોને કેજરીવાલ ગુમરાહ કરવાનો પ્રયાસ કરે છે. 2013 में गुजरात में लगभग 1500 से 1700 रुपए प्रति मन 20 किलो प्रति मन के हिसाब से लोगों को, कपास के किसानों को अपनी कपास के दाम मिला करते थे. उस वक्त 2014 में चुनाव के पहले प्रधानमंत्री मोदी जी ने कहा था कि ये बहुत कम है, ये 2500 होने चाहिए. 2500 तो होना दूर, 1500 रुपए 1700 रुपए उन दिनों में मिलते थे, आज से 11 साल पहले मिलते थे. आज मार्केट में एक किसान को 1200 रुपए मिलते हैं, 300 रुपए कम हो गए. દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી કેજરીવાલજી ગઈકાલથી ગુજરાતની મુલાકાતે આવ્યા હતા અને એમણે આજે પ્રેસના માધ્યમથી કપાસના ઇમ્પોર્ટ ડ્યુટી કાઢી નાખવાના મુદ્દાને ઉઠાવ્યો હતો. મારે ગુજરાતના અને દેશના ખેડૂતોના ધ્યાનમાં આવે એટલા માટે આ વાત કરવાની જરૂર પડી. કપાસ આખા વર્લ્ડની અંદર સૌથી મોંઘો કપાસ છેલ્લા 5 વર્ષથી હિન્દુસ્તાનનો વેચાય છે, ઇન્ડિયાનો. વિશ્વના બીજા દેશોના કપાસ કરતાં ભારતના કપાસની 10% વધારે ભાવ ઉપજે છે. જૂનાગઢ જિલ્લામાં જીપીએસસીની પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થઈ છે અને ત્યારે આ પરીક્ષા 35 કેન્દ્રો પર યોજાઈ અને 6084 ઉમેદવારોએ પરીક્ષા પણ આપી છે, જ્યારે 1702 પરીક્ષાર્થીઓ ગેરહાજર પણ રહ્યા હતા. જીપીએસસી પરીક્ષા જાહેરાત ક્રમાંક 8 અને 127 જૂનાગઢ જિલ્લામાં કુલ 35 પરીક્ષા કેન્દ્રો પર આ પરીક્ષા આજે લેવાઈ છે અને આ 35 પરીક્ષા કેન્દ્રો ઉપર કુલ પરીક્ષાર્થી ઉમેદવાર છે એ 7786 હતા, જેમાંથી 6084 ઉમેદવારો છે એ પરીક્ષા આપવા હાજર રહેલા છે અને 1702 ઉમેદવારો છે એ ગેરહાજર રહ્યા છે. આમ જોવા જઈએ તો 35 પરીક્ષા કેન્દ્રો પર 78.14% પરીક્ષાર્થીઓએ હાજર રહી અને શાંતિપૂર્ણ માહોલમાં આ પરીક્ષા છે. ભાવનગર યુનિવર્સિટીમાં સરકારી મેડિકલ કોલેજ ખાતે રાજ્યના આરોગ્ય કમિશનર હર્ષદ પટેલના અધ્યક્ષ સ્થાને સર્ટી હોસ્પિટલની રોગી કલ્યાણ સમિતિની બેઠક યોજાઈ હતી અને જેમાં હોસ્પિટલની વિવિધ કામગીરીને લગતી ચર્ચાઓ પણ કરવામાં આવી તેમજ દર્દીઓને તમામ પ્રકારની સર્જરી, સીટી સ્કેન, એક્સરે, પીએમજે સ્વચ્છતા સહિતની આરોગ્ય સેવાઓ પણ મળી રહે તેમજ હોસ્પિટલનો વહીવટ પણ સુદૃઢ બને તે માટે વિવિધ પ્રકારની ચર્ચાઓ પણ આ બેઠકમાં કરવામાં આવી હતી. જેમાં પેશન્ટને લગતી સુવિધાઓ વધારવામાં આવે, હોસ્પિટલની અંદર જુદા જુદા પ્રકારની સર્જરીઝ અથવા તો જે સીટી સ્કેન, એક્સરે, એમઆરઆઈ જે રિપોર્ટ્સ કરવામાં આવે છે એને લગતી કામગીરી, પીએમ જેવા એક યોજના અંતર્ગત કરવાની કામગીરી, આ બધી બાબતની વિસ્તૃત ચર્ચા કરવામાં આવી. સાથે સાથે હોસ્પિટલમાં સફાઈ, સ્વચ્છતા અને સિક્યોરિટી બાબતની પણ જે રજૂઆતો મળી એ બાબતમાં વિગતવાર ચર્ચા કરવામાં આવી છે અને હોસ્પિટલનો વહીવટ સુદૃઢ થાય એ માટે સ્થાનિક તંત્રને, સ્થાનિક સત્તાધીશોને જે જરૂરિયાત હોય એ બાબતે પણ રોગી કલ્યાણ સમિતિમાં મંજૂરીઓ આપવામાં આવી છે. અમદાવાદમાં વહેલી સવારથી જ અનરાધાર વરસાદ વરસી રહ્યો છે અને ત્યારે વરસાદ વરસતા રોડ રસ્તાઓ પર પણ વરસાદી પાણી ફરી વળ્યા છે. અજીત મિલ 4 રસ્તા પાસે ઘૂંટણસમાં પાણી ભરાયા. વારંવાર વરસાદી પાણી ભરાવાથી સ્થાનિકોને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. આ અમારે દર વખતેની આ જે પાણી ભરાયેલું છે અહીંયા, દર વખતેની અમારી આ તકલીફ રહે છે. કોર્પોરેશનવાળાને કમ્પ્લેન નાખીએ, કંઈ થતું છે નહીં. આમાં થોડીક બી વરસાદ થઈ જાય, અડધી કલાક બી વરસાદ થઈ જાય એટલે આ બધું ભરાઈ જાય છે અને આમાં એટલે સમજી લો કે તમે એટલા પરેશાન છીએ કે એક ગાડી ના નીકળી શકે. અમારી એવી માંગ છે કે ભાઈ આ જે બી પાણી ભરાવાનું છે એ લાઈન ક્લિયર થઈ જાય અને આટલું પાણી વધારે સમય સુધી ના ભરાય. કંઈક ઇમરજન્સી હોય, નીકળવું હોય તો ગાડી બી ના જઈ શકે એટલું પાણી ભરાય છે
તો ટુ વ્હીલની તો વાત જવા દો. માત્ર 2 કલાકના વરસાદની અંદર અમદાવાદનો જે પૂર્વ વિસ્તાર છે તે સંપૂર્ણ પાણી થઈ ગયો છે. આપ દ્રશ્યોમાં જોઈ શકતા હશો કે કેવી રીતે અમદાવાદના પૂર્વ વિસ્તારની અંદર ચારે બાજુ સંપૂર્ણપણે પાણી ફરી વળ્યું છે. અને ખાસ કરીને વાત કરવા જઈએ તો પહેલેથી જ અમદાવાદનો જે પૂર્વ વિસ્તાર છે તેની અંદર કોર્પોરેશનની બેદરકારી કહી શકો કે કોઈ બીજું કારણ કહી શકો, પાણી ભરાવાની સમસ્યા અવારનવાર રહે છે. આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે ઘણા બધાના વાહન બંધ પડી જવાની પણ સમસ્યા થાય છે. ત્યારે હાલ અમદાવાદના અજીત મિલ 4 રસ્તાએ ઊભા છીએ અને આ જે વિસ્તાર છે તે સંપૂર્ણ પાણીની અંદર એવું કહી શકીએ કે સંપૂર્ણ પાણી થઈ ગયો છે. જ્યાં સુધી નજર પહોંચે ત્યાં સુધી માત્ર પાણી જોવા મળી રહ્યું છે. ઘૂંટણસમા પાણીની અંદર આ જે અજીત મિલ 4 રસ્તા છે તે ઘૂંટણસમા પાણીની અંદર એવું કહી શકીએ કે ડૂબી ગયો છે. કારણ કે આ જે વિસ્તાર છે તે થોડો નીચાણવાળો છે, તેના લીધે અહીંયા વારંવાર પાણી ભરાવાની સમસ્યા થતી હોય છે. સ્થાનિક લોકોએ ઘણીવાર ફરિયાદ કરી છે કોર્પોરેશનની, છતાં પણ કોઈ પણ પ્રકારનું સરખો જવાબ આપવામાં આવતો નથી, કોઈ પણ પ્રકારની સમસ્યાનો નિકાલ કરવામાં આવતો નથી. અને ખાસ કરીને વાત કરવી છે કે થોડાક જ સમયની વરસાદની અંદર પૂર્વ વિસ્તારની અંદર આવી હાલત જોવા મળે છે. આ સવાલ સીધો કોર્પોરેશનને છે કે ક્યારે આ જે પૂર્વ વિસ્તાર છે એની અંદર આજે સમસ્યાનો નિકાલ આવશે. કેમેરામેન બિપિન સાથે રિપોર્ટર પાર્થ વ્યાસ, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. રાજ્યના હવામાન વિભાગ દ્વારા ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી હતી અને જેમાં સુરેન્દ્રનગર જિલ્લામાં 5મી સપ્ટેમ્બરના રોજથી જ મેઘરાજાની રીએન્ટ્રી પણ થઈ છે. તો જિલ્લામાં સતત 3 દિવસથી અવિરત વરસાદના લીધે જનજીવન તો ખોરવાયું છે, પરંતુ સાથે સાથે ખેડૂતોના ખેતરમાં પણ પાણી ભરાઈ ગયા છે. તો વરસાદના લીધે સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતોને મોટું નુકસાન થયું હોવાથી ખેડૂતો દ્વારા પાક નુકસાની સર્વે કરી વળતરની માંગ કરાઈ છે. કાલને આજ 2 દિવસથી વરસાદ એક સતત ચાલુ છે. ચાલુ વરસાદમાં અત્યારે વરસાદ 5 ઇંચ જેવો પડી ગયેલો છે મુરી તાલુકામાં. અને વરસાદના કારણે અત્યારે તલ માણસને માટે બગડ્યા છે અને પવનના હિસાબે બાજરો તમામ ખેડૂતને આડો અત્યારે પડી ગયેલો છે. એટલે ખેડૂતને મોટા પાયે અત્યારે નુકસાની, અને કપાના પણ ઝીંડવારિયા ને એ પણ ખરી ગયા છે અને ફાલ તો હા ઓલા કરી નાખ્યા છે. અને સરકારે અત્યારે કપાના ભાવ 1,500 રૂપિયા બાંધ્યા, અત્યારે કપા જે માર્કેટ યાર્ડમાં જતો હતો ને એ કપાના 1,000 રૂપિયા 1,100 રૂપિયા જ આવે છે. એટલે ખેડૂતને પડ્યામાંથી અત્યારે પાટું છે વરસાદથી. વરસાદના કારણે વધારે ઢીસણ હમણાં પાણી ભરાઈ ગયા છે, એથી કપાને બહુ નુકસાન મોટું થયું છે. નીચેના ઝીંડવા લગભગ ખરી ગયા છે. હવે ખેડૂતને પડ્યા માથે પાટું છે. અને એક તો ખેડૂએ બહારથી આયાત કરી કપાની, એમાં ખેડૂતને એક તો કપાના ભાવ નથી આવતા, એમાં વરસાદના કારણે બહુ નુકસાન મોટું થયું છે. સરકારને ટૂંક સમયમાં રજૂઆત કરવામાં આવશે અને ધ્યાન દોરવામાં આવશે કે જે કપાસનો પાક છે અને એનો તાત્કાલિક સર્વે કરવામાં આવે અને જે ખેડૂતોને નુકસાની છે એ નુકસાનીને SDRF NDRF મુજબ સહાય કરવામાં આવે. તો અત્યારે જે છે એ તાત્કાલિક સર્વેની કામગીરી જો સરકારશ્રી ચાલુ કરે તો જ આ નુકસાનીની આકારણી એક વ્યવસ્થિત રીતે થઈ શકે કે ભાઈ આ આવડું મોટું આ નુકસાન ખેડૂતોને સુરેન્દ્રનગર જિલ્લામાં આવી રહ્યું છે. નવસારીમાં આવેલી પૂર્ણા નદી 2 કાંઠે વહેતી થઈ છે. ઉલ્લેખનીય છે કે ઉપરવાસમાં પણ ભારે વરસાદ પડી રહ્યો છે અને તેને લઈને નવસારી ખાતેથી પસાર થતી પૂર્ણા નદીમાં ઘોડાપૂર આવ્યું છે. નદીઓના જળસ્તરમાં પણ વધારો થયો છે. પૂર્ણા નદી તેની ભયજનક સપાટીથી એકદમ નજીક પહોંચી ગઈ છે. 23 ફૂટની ભયજનક સપાટી હોય છે અને હાલ તો નદી 22 ફૂટ પર સપાટી પર તેનું જળસ્તર સામે આવ્યું છે. તો પૂર્ણા નદીમાં ઘોડાપૂર આવતા નજીકના જે આસપાસના ગામડાઓ છે તેમને એલર્ટ કરાયા છે. તો ઉપરવાસમાં ભારે વરસાદને લીધે નદીઓના જળસ્તર વધી રહ્યા છે. નવસારીના પૂર્ણા નદીના દ્રશ્યો સામે આવ્યા છે. પૂર્ણા નદી 2 કાંઠે વહેતી થઈ છે. 23 ફૂટની ભયજનક સપાટી પર હાલ અત્યારે નદી 22 ફૂટે પહોંચી ગઈ છે. અમદાવાદમાં સાબરમતી નદીમાં પણ પાણીની આવક યથાવત છે. વાસણા બેરેજના 27 દરવાજા પણ ફ્રી ફ્લો પર ખોલવામાં આવ્યા છે. તો સાબરમતી નદીમાં હાલ 131 ફૂટ પાણીનું લેવલ જોવા મળી રહ્યું છે. આ નદીમાંથી 93,658 ક્યુસેક જેટલું પાણી છોડવામાં આવ્યું છે. તો સંત સરોવરમાંથી પણ 1,06,830 ક્યુસેક પાણી છોડાયું છે. તેમજ ધરોઈ ડેમમાંથી પણ 52,083 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. આજુબાજુના 20 જેટલા વિસ્તારોને એલર્ટ અપાયું છે.
ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના પગલે અત્યારે હાલ સાબરમતી નદીમાં પાણીનું લેવલ જે છે તે વધ્યું છે. ખાસ આપ જોઈ શકો છો કે 27 જેટલા દરવાજા જે છે તે અત્યારે હાલ ફ્રી ફ્લો પર ખોલી દેવામાં આવ્યા છે. સાબરમતી નદીમાં નવા પાણીની આવક થઈ છે ત્યારે અત્યારે હાલ 131 ફૂટ પાણીનું લેવલ જે છે તે જોવા મળી રહ્યું છે. 93,658 જેટલું પાણી જે છે ક્યુસેક પાણી તે અહીંયાથી આગળ જઈ રહ્યું છે. ખાસ જો વાત કરવામાં આવે તો સંત સરોવરથી 1,06,830 ક્યુસેક પાણીની આવક અત્યારે હાલ જે થઈ છે તે અત્યારે જોઈ રહ્યા છો આપ. અત્યારે જે તમામ 27 જેટલા દરવાજા જે છે તે ફ્રી ફ્લો પર ખોલવામાં આવ્યા છે. ખાસ જો વાત કરવામાં આવે તો અત્યારે હાલ ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના પગલે સાબરમતી નદીમાં અત્યારે હાલ રૌદ્ર રૂપ જે છે તે આપ જોઈ શકો છો. ધરોઈ ડેમમાંથી 52,083 ક્યુસેક પાણીની આવક થઈ છે ત્યારે આજુબાજુના ગામડાઓ જે છે તે અત્યારે હાલ એલર્ટ પર છે. ખાસ જો વાત કરવામાં આવે તો ખેડા, માતર, રસિકપુરા, વરસંગ, બરોડા આ બધી જ જગ્યા જે છે તેને એલર્ટ આપી દેવામાં આવ્યું છે. સાથે જો વાત કરવામાં આવે તો ખેડાના નાની કરોલી, મોટી કરોલી, રઢુ આ બધા જે ગામડા છે તે પણ એલર્ટ પર છે. આણંદ, ખંભાત પણ એલર્ટ ઉપર છે. ખાસ જો વાત કરવામાં આવે તો ધોળકાના આંબલિયારા, ચંડીસર, જલાલપુર, વજીફા જેવા ગામડા છે તે પણ એલર્ટ પર છે. એટલે આજુબાજુના જેટલા પણ ગામડાઓ જે છે તે તમામ ગામડાઓને અત્યારે હાલ એલર્ટ જારી કરી દેવામાં આવ્યું છે. આપ જોઈ શકો છો કે અત્યારે હાલ સાબરમતી નદીનું આ રૌદ્ર રૂપ તમને જોવા મળી રહ્યું છે. ખાસ નવા પાણીની આવક થઈ છે અને સંત સરોવરમાંથી 1,06,830 ક્યુસેક જેટલું પાણીની આવક છે જ્યારે ધરોઈ ડેમમાંથી જે પાણી આવી રહ્યું છે એ 52,083 ક્યુસેકની આવક જ્યારે અહીંયાથી પસાર થઈ રહી છે ત્યારે પાણીનું લેવલ આપ જોઈ શકો છો ને 131 ફૂટ પાણીનું લેવલ અત્યારે હાલ નોંધાયું છે. ત્યારે ખાસ જો વાત કરવામાં આવે તો 27 જેટલા દરવાજા ખોલી દેવાતા રમણીય નજારો પણ જોવા મળી રહ્યો છે. ત્યારે જો વાત કરવામાં આવે તો સતત 3-4 દિવસથી જે મેઘરાજા વરસી રહ્યા છે તેના પગલે અત્યારે હાલ નવા પાણીની આવક શરૂ થઈ ગઈ છે અને સાબરમતી નદીમાં અત્યારે હાલ રમણીય નજારો જે છે તે પણ જોવા મળી રહ્યો છે. અને 27 જેટલા દરવાજા ગઈકાલથી જ્યારે ખોલી દેવામાં આવ્યા છે ત્યારે મોટા ભાગના આજુબાજુના વિસ્તારોના લોકો જે છે તે પણ આ રમણીય નજારો જે છે તે જોવા માટે થઈને અહીંયા આવી રહ્યા છે. કેમેરા પર્સન કેતન શ્રીવાડી સાથે અનિતા પરમાર, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. મેટ્રો 10 માં હાલ આટલું જ. પડે પંડ્યા અપડેટ માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.